આજે કહેવાનું મન થાય છે કે દિલ્હી વાલો અહીં આવો ગુજરાતમાં, જો અમારી ગુજરાતની ડીસા તાલુકાની ધરપરાની આ સ્કૂલ ખાનગી શાળાઓને શરમાવે તે પ્રકારની આ સ્કૂલ છે. બનાસકાંઠા ડીસા તાલુકો અને તેની ધરપરા પ્રાથમિક સ્કૂલ. અમે આપને બતાવવા માંગીએ છીએ કે જે લોકો દ્રઢ સંકલ્પ કરે છે કંઈક પામવાનું, કંઈક નવીનતા કરવાનું, ખાસ કરીને બાળકો માટે કંઈક કરી છૂટવાની જે ભાવના જે ગામમાં, જે શહેરમાં હોય છે ત્યાં બધું જ શક્ય છે. વહેલા આજે આપણે પહોંચ્યા છે એવી શાળામાં કે જે શાળા મોડલ સ્કૂલોને એટલે કે ખાનગી સ્કૂલોને ટક્કર મારેલી પ્રાઇમરી સ્કૂલ છે. આ જોઈ રહ્યા છો આ બાળકો ડીસાની ગ્રામીણ વિસ્તારમાં ધરપરા ગામની આ શાળાના બાળકો છે કે જે સરકારી સ્કૂલમાં સરસ રીતે વિકાસલક્ષી શિક્ષણ મેળવી રહ્યા છે. આ બાળકોનો જે ગોલ છે તે ખાનગી શાળાઓ કરતા પણ ઉચ્ચ ગોલ છે. મારા કેમેરામેન બતાવી રહ્યા છે. આ જે બાળક છે, શું નામ છે આપનું? શું નામ છે? જયસિંહ. અને આપ કયા ધોરણમાં ભણો છો? 5મા. આપને અંગ્રેજી ફાવે છે? વાંચો. This is a hospital. It is big. There are many doctors in the hospital. There are many nurses too. There are male nurses and female nurses. There are many patients in the hospital. તો આપણે જોયું રીતે કકડાટ અંગ્રેજી બોલતું 5મા ધોરણનું આ બાળક ધરપરા પ્રાથમિક શાળામાં છે. ગૌરવવાળી વાત છે. 450 થી સંખ્યામાં જે બાળકો અહીંયા છે અને આપણી સાથે જોડ્યા છે આચાર્યશ્રી. આપ આચાર્યશ્રી સાથે પણ આપ કેમેરો મૂવ કરશો. સાહેબ, આટલી જે પ્રગતિ છે, વિકાસ છે, આધુનિક જગતની જે પીએમ મોદીએ થીમ આપી હતી તે થીમ સાથે કદમથી કદમ મિલાવતી ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકાની ધરપરા પ્રાથમિક શાળા કેવી રીતે શક્ય બન્યું છે? રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતના પ્રથમ તબક્કામાં એના જે લક્ષ્ય હતા એ સિદ્ધ કરવા માટે મારા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા આ હું હાંસલ કરી શક્યો છું. સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાને વિવિધ સ્માર્ટ ખંડ, આધુનિક બગીચો, આ સિવાય તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપવામાં આવી. ખૂટતી ભૌતિક સુવિધાઓ ગામ લોકોએ પૂરી પાડી અને આ તમામ સુવિધાઓ થકી બાળકોને એક અલગ પ્રકારનું વાતાવરણ મળ્યું. તેના થકી અત્યાર સુધી મારા બાળકો જે છે એ રાજ્ય સરકારની NMMS, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ, જ્ઞાન સદના આ તમામ પરીક્ષાઓમાં રાજ્ય કક્ષાના મેરિટમાં પસંદગી પામ્યા. ખેલ મહાકુંભ ક્ષેત્રે પણ જિલ્લા કક્ષાએ કબડ્ડીમાં પણ ચેમ્પિયનશિપ બન્યા છે. સાહેબ, આ સ્કૂલના ફાળામાં પ્રશાસન સાથે શું ગ્રામ લોકોનો કોઈ ફાળો છે? હા, ગામ લોકોનો જે ખૂટતી સુવિધાઓ જે રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત નથી તેવી તમામ પ્રકારની, જેમ કે મોટો એક હોલ છે, પાણી માટેની જે આરો કુલર સિસ્ટમ છે, એવી તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ તમામ પ્રકારની સુવિધાઓ ગામ લોકો તરફથી મળી રહે છે. આખો જે કોમ્પ્યુટર રૂમ છે, વાઈફાઈ સાથે કનેક્ટિવિટી છે અને આ કોમ્પ્યુટર રૂમ પણ એક આધુનિકતાની નિશાની છે. ખાસ કરીને કદમથી કદમ જ્યારે આધુનિક ભારત સાથે મિલાવી છે. હા, સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જે સ્કીમ છે એની અંદર અમને આ સરસ મજાની વાઈફાઈ સુવિધા, આખું કેમ્પસ વાઈફાઈ સજ્જ છે કે તમામ વર્ગખંડોની અંદર લેપટોપ છે, સ્માર્ટ ખંડ છે અને તમામ પ્રકારની સુવિધાઓ બાળકોને આજે આધુનિક યુગ જે છે એનાથી તાલ સાથે તાલ મિલાવી અને મારા તમામ બાળકો જે છે શિક્ષણ મેળવી રહ્યા છે. તો આપણે જોયું તે રીતે પ્રિન્સિપાલ શ્રી જણાવી રહ્યા છે તે મુજબ આ શાળાની મુલાકાત દરમિયાન એક મોનો સ્કૂલ હોય તે પ્રકારનો અહેસાસ થયો છે. ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી ગુજરાત મોડલની ગુજરાત સરકાર દ્વારા ચાલતી આ સરકારી સ્કૂલ છે. અહીં વાઈફાઈ સ્થિત કનેક્ટિવિટી સાથેના તમામ સ્માર્ટ વર્ગો છે. બાળકોને જ્યાં પણ જે પ્રકારની જરૂરિયાત ઊભી થાય તે પ્રકારનું શિક્ષણ આપતા સરસ્વતી ઉપાસકશ્રીઓ એટલે કે ટીચરો છે. અને આ સ્કૂલમાં જે પ્રકારની આધુનિક પદ્ધતિ આવે તે તમામ પ્રકારની પદ્ધતિને રોજે રોજ અપડેટ કરી આ સ્કૂલના પ્રિન્સિપલ, આ સ્કૂલના જે ટીચર છે તે આ બાળકોને નવીન ભવિષ્ય તરફ આગળ વધારી રહ્યા છે. ચોક્કસથી ગુજરાત મોડલ સાથે તાલમેલ મિલાવી વિકાસના એક નવા વેગ સાથે ગતિ કરતી આ શાળા બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ શાળા ગણાય છે. જોઈએ કેવી છે ધરપરાની આ મોડલ સ્કૂલને, આધુનિક સ્કૂલોને, ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી પ્રાથમિક સ્કૂલ. સ્કૂલને ટક્કર મારે તે પ્રકારની સ્કૂલ અને આ એક બાળક છે. કયા ધોરણમાં બેટા? ધોરણ 3 નો વિદ્યાર્થી. 12 ભણ્યો આવડે છે? બોલ.
શાબાશ ગુડ. તો 12નો ઘડીઓ ત્રીજા ધોરણનો વિદ્યાર્થી કકડાટ બોલે છે. આ છે સ્કૂલની ભણાવવાની પદ્ધતિ. આ છે સરકારી સ્કૂલ, જો કે બોર્ડ સ્કૂલને પણ ટક્કર